રાજ્યમાં સલામત સવારી એસટી અમારીનું ખરેખર સૂત્ર સાર્થક કરતા ડ્રાઈવર કંડક્ટરની સ્થિતિ શું છે? ધાનેરા બસ સ્ટોપ ઉપર કડકડતી ઠંડીમાં ડ્રાઈવર અને કંડક્ટરો મારે રેસ્ટ હાઉસ ના હોવાને કારણે મજબૂરીમાં બાકડા ઉપર ઊંઘી રહેવું જરૂરી બન્યું છે. સાથે સાથે ઉનાળુ, ચોમાસું કે શિયાળો હોય તો પણ આ જ પરિસ્થિતિમાં રેસ્ટરૂમના અભાવે પુરુષ કર્મચારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા. કંડક્ટર તરીકે ફરજ બજાવું છું. મારું નામ પરમાર મનીષ કુમાર. હું છેલ્લા 17-18 વર્ષથી સતત બસ ચાલુ થઈ ત્યારથી જ અહીંયા આ નાઇટમાં આવું છું. અહીંયા શરૂઆતથી જ અમે નાઇટની અંદર બહાર અહીંયા બોકડા ઉપર સૂઈ રહીએ છીએ. એના પછી રેસ્ટરૂમ બનાવવામાં આવે, એ રેસ્ટરૂમ અમને ફાળવવામાં આવે. રેસ્ટરૂમ અમને મળતા અમે બધા જ પછી તે રેસ્ટરૂમની અંદર આરામ કરતા, નાવા ધોવાની બધી વ્યવસ્થા હતી. પરંતુ મહિલા કંડક્ટર જ્યારથી અમારે અહીંયા વોલ્વોમાં આવ્યા એટલે મહિલા કંડક્ટરોને એ રેસ્ટરૂમ ફાળવી દેવામાં આવ્યું અને તમામ પુરુષ કર્મચારીને બહાર સૂવા માટેનું અમને કીધું. એટલે અમે બધા હવે અત્યારે બહાર સૂઈ રહીએ છીએ. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, 3 ઋતુની અંદર અમે બહાર ગમે તેવી પરિસ્થિતિ હોય તો અમે બહાર સૂઈ જઈએ છીએ. કોઈ વખત કદાચ વધારે પડતી કડકડતી ઠંડી હોય તો અમે બસની અંદર સૂઈ જઈએ છીએ. જમવા માટેની વ્યવસ્થામાં પણ અમે દરેક પોતપોતાની બસની અંદર જમી લઈએ છીએ અને એ રીતે અમે આ રીતે અહીંયા નાઇટમાં એટલે નાઇટમાં મને જે અગવડ છે એ અગવડ અમને સરકારને જો ત્યાં સુધી પહોંચવામાં આવે અમારી વાત, તો અહીંયા એક અમને સરસ રેસ્ટરૂમ બનાવી આપવામાં આવે તો અમારી તમામ તકલીફ દૂર થઈ જઈ શકે એમ છે. હું આ ડેપોમાં 4 વર્ષથી આવું છું. મોડાસા ધાનેરા ગાડી છે મારી અને ઊંઘવાની વ્યવસ્થા નથી અમારી. રેસ્ટરૂમ છે પણ મહિલાઓને ફાળવી દેવામાં આવે તો અમે બોકડા પર સૂઈ રહીએ છીએ. એમ કરીને અમે નાઇટ ગુજારીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.